ઓકે સ્ટુડન્ટ્સ, તો આના આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી આ બધું જે લખેલું છે એ ભણ્યા અને છેલ્લે આ ટોપિક પર હતા કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર. અને એની અંદર મેં તમને કીધું કે સર બેલેન્સ શીટ પાકું સર્વે એમાં કરંટ એસેટ અને કરંટ લાયબિલિટી ચાલુ મિલકતો અને ચાલુ દેવા હોય એ જ લેવાના છે. આને ડિવાઈડ બાય આ ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા કરો, કરંટ એસેટ માઈનસ કરંટ લાયબિલિટી કરો એટલે કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી ડિવાઈડ કરો તો તમને આવે. લિક્વિડ નામ છે, પ્રવાહી નામ છે તો લિક્વિડ એસેટ પ્રવાહી મિલકત ભાગ્યા ચાલુ દેવા કરંટ લાયબિલિટી. નીચે સેમ અને ઉપર આટલું જ બદલાય. તો આમાંથી શું કાઢી નાખવાનું? ઇન્વેસ્ટમેન્ટ અરે ઇન્વેન્ટરી, સ્ટોક, માલ સ્ટોક અને પ્રીપેડ એક્સપેન્સ અગાઉથી ચૂકવેલા ખર્ચા નહીં લેવાના. એ લિક્વિડ નથી, પ્રવાહી નથી. સ્ટોક વેચાય તો પૈસા મળે અને પ્રીપેડ એક્સપેન્સ એના તો પૈસા ક્યારે મળવાના જ નથી. પાછા ગયા પૈસા ચૂકવી દીધા ગયા તો એ આપણા માટે લિક્વિડ નથી, એટલે કે પ્રવાહી નથી, જલ્દી પૈસા મળવાના નથી. એના અને એના ઉપરથી તમને સમ કીધું તો જાતે કરો. હવે હું જાતે નથી કરવા મેં ભલે આપ્યું પણ હું કરાવી દઉં. એક તો છે ઇલસ્ટ્રેશન, ઉદાહરણ જાતે કરો. કયો નંબરનો સમ હતો? 8 નંબર. ચલો 8 નંબરનો સમ 8 નંબરનો હું વાંચું છું. સમમાં કશું નથી, બહુ ઈઝી છે. હું અહીંયા બેલેન્સ શીટ બનાવીશ આખું સરળ. મારે જોઈએ છે કરંટ એસેટ, ચાલુ મિલકતો અને આ બધું ચાલુ દેવા કરંટ લાયબિલિટી. આની મને જરૂર છે. ચલો વાત તો પહેલું આઈટમ નું નામ સ્ટોક. સ્ટોક છે ભાઈ. સ્ટોક આપેલું છે એસેટ કે લાયબિલિટી? આખું કરંટ કહેવાય કે નહીં? ચાલુ કહેવાય? કરંટ કહેવાય જાય છે. નોન સ્ટોક કેટલો છે? 3 લાખ. પછી દેવાદારો, ડેટર્સ. ત્યારે દેવી મારી એસેટ મિલકત કહેવાય કે નહીં? કરંટ છે કે નહીં? આપણે કરંટ ની જરૂર છે ને. સમ નંબર 8 કેટલા છે? પછી કેશ અને કેશ જેવા રોકડ અને રોકડ જેવા કેટલા? 1 લાખ રૂપિયા 20. પછી ફર્નિચર. હવે મને એમ કહે ફર્નિચર ચાલુ કહેવાય? તો એ આમાં લખાય એટલે ઉપર આવે. તમે લોકોને આ બધું પહેલા શીખવાડ ચૂકેલું, પાછું નવું નહીં કશું. પછી બિલ્સ પેયેબલ દેવી ઉંડી 60000. પછી સાહેબ શોર્ટ ટર્મ છે, ટૂંકા ગાળાની લોન છે 40000 ચાલુ કહેવાય. પછી સાહેબ લેવાના છે તો આ બાજુ લખાય. એક મિનિટ બેટા, ખ્યાલ આવે છે તને? પાક્કું ને? કોઈ ડાઉટ? આ લખી રહ્યો છું, કોઈ ડાઉટ? ખબર પડી રહી છે? કારણ કે આ બધી વસ્તુ આપણે શીખી ચૂક્યા છીએ ફાઇનલ એકાઉન્ટ. નવું કશું નથી કરતો, ખાલી તમને લોકોને આ ફોર્મ્યુલા શીખવાડી નવું કર્યું. એ બાજુ શાંતિથી મજા આવે એવું. 6 ફોર્મ્યુલા આવડી ગઈ, 4 અને 2 યાદ ના રાખવી પડે, સમજવાની જ છે ખાલી. બિલ્સ રિસીવેબલ એન્યુટી 75000. પછી સાંભળજો, આ ડેટર દેખાય છે દેવાદારો, એમાંથી માઈનસ થાય કે ના થાય? તો આમાંથી માઈનસ કરી દેવાનું. 250 માંથી માઈનસ કરો 20000. તો 20 માઈનસ કઈ 230 થઈ જાય? હા, એ 230 લખવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું, બરોબર ને? કેવું કઈ ખોટું કરી રહ્યો છો તો સ્ટુડન્ટ્સ યાદ રાખજો, અહીંયા 250 લખવાના છે ગણતરીમાં લેવા માટે.
ગણતરીમાં લેવા માટે. એકચ્યુઅલી તો તમારે કાયદેસર શું હશે 230 હશે, 2,30,000 હશે, પણ આપણે આની અંદર લેવાના નહીં. કન્ફર્મ છે પૈસા નથી મળવાના એવું ડાઉટ છે. એટલે જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન કરીએ ને એ ટાઈમે આપણે પૂરા 250 લેવાના. પણ 230 ખોટું નથી, લખાય તો 230 જ. બેટ કેપ રિઝર્વ ગાલખા અનામત, પણ ગાલખા અનામત પૈસા નથી મળવાના એવું કન્ફર્મ નથી. એટલા માટે આપણે એવું માનીએ અહીંયા તો આપણે રેશિયો શોધીએ કે કેટલા લેવાના છે, કેટલા આપવાના છે નક્કી કરજો. એટલે 250 લેવાના સમ કરવા માટે. આની અંદર આ ધ્યાન રાખો, ત્યાં કઈ નોટ બી લખેલી છે તમને અંદર જોજો. જ્યાં ઇલસ્ટ્રેશન હશે ને ઉદાહરણ, એમાં ક્યાંક આગળ પાછળ નોટ આપેલી હશે કે તમે આનું કેલ્ક્યુલેશન કરતા હો ત્યારે તમારે બેડ ડેપ રિઝર્વ માઈનસ કરવાનું નહીં, એવું ક્યાંક લખેલું છે. પેજ નંબર તો યાદ જ બોલો તું કઈ પેજ નંબર 240 કાઢો, 240 નંબરનું પાનું. એમાં છેલ્લે ઉપર નીચે કઈ જગ્યાએ વચ્ચે નોટ લખી છે ભાઈ, નોટ નોંધ કરીને લખી છે. નોટ વાંચતા પહેલા During determination of trade receivable, bad debt reserve should not be deducted from the debtors. This ratio is from for collection period, not for receivable amount. આ રેશિયો તો આ છે ને, તો ભાઈ જવા દો. આની અંદર માઈનસ કરી દે. એ નોટ શેના માટેની છે? ડેટર્સ ટર્નઓવર. શેના માટે છે? ડેટર્સ ટર્નઓવર, દેવાદારનો ઉતરો. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમારે માઈનસ કરીને 230 કરવાના. એક જ જગ્યાએ એ ઓપ્શન છે બરાબર. મારા માઇન્ડમાં એક કોન્સેપ્ચ્યુઅલી લોચો હતો. એક જગ્યાએ એ લોકો નથી ગણતા, તે ડેટર્સ ટર્નઓવરમાં નથી ગણતા, દેવાદારના ઉતરામાં નથી ગણતા. અહીંયા ગણવાનું, અને મતલબ અહીંયા આપણે જે છે એ જ ગણવાનું. બેડ ડેટ રિઝર્વ માઈનસ કરવાનું, દાખલા અનામત બાદ કરવાનું. અહીંયા કરવાનું, અહીંયા નહીં કરવાનું. બરાબર. આ બંને કન્ફ્યુઝ ના થવાય, ધ્યાન રાખજો. એઝ અ સ્ટુડન્ટ તમારે ધ્યાન રાખવાનું તો છે જ. બરાબર. આની અંદર જ્યારે ડેટર્સ લેવાના આવે, દેવાદારો લેવાના આવે, ત્યારે બેડ ડેટ રિઝર્વ માઈનસ કરવાનું નહીં. પણ જ્યારે કરંટ એસેટમાં અહીંયા લઈએ છીએ ત્યારે લઈ લો. એટલે અહીંયા 230 કરી દઈશું, 20,000 રૂપિયા માઈનસ કરી દઈશું. ખ્યાલ આવે શું કહું છું? તો હવે શું કરવું પડશે આપણે ખબર છે? આની સાથે લખી રાખવાનો નોટ નંબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાં લેવાનું ક્યાં ના લેવાનું. ખ્યાલ આવે? ચલો હવે વાત કરીએ આગળ. બીજું કોઈ નામ? પ્રીપેડ એક્સપેન્સ, અગાઉની ચૂકેલા ખર્ચા 60,000. પછી દેણદારો, સર ક્રેડિટર એ તો અહીંયા આવે. કેટલા? 2 લાખ. ચૂકવવાના બાકી ખર્ચા 50,000. બસ લો પતિ. હવે શાંતિથી સમજજો, ઉતાવળ ના કરો. ફરી રિપીટ કરું છું. અહીંયા ડેટર્સ માંથી, દેવાદાર માંથી ગાલખા અનામત બેડ ડેટ રિઝર્વ માઈનસ કરવાનું આના કેલ્ક્યુલેશન માટે. આગળ ફ્યુચરમાં એક આવશે ડેટર્સ ટર્નઓવર, દેવાદારનો ઉતરો. એ વખતે માઈનસ કરવાનું નહીં. આ લોચો મારા મગજમાં આગળ પાછળ છે. એક જગ્યાએ કરવાનું, એક જગ્યાએ નહીં કરવાનું. આનું રીઝન એક જ છે કે જનરલી ડેટર્સના પૈસામાં કન્ફર્મ નથી મળવાના. આ નહીં મળે એવું કન્ફર્મ છે તો અત્યારથી માની લેવાનું છે નહીં મળે. ચાલો એટલા માટે એ લોકો લેતા નથી. ચાલો તો અહીંયા નથી લેતા એનું કારણ આ છે. અહીંયા લે છે તો એમની મરજી છે, માની લે છે નથી મળવા, એટલા માટે લઈ રહ્યા છે. ચાલો એટલે અહીંયા કન્ફ્યુઝન ના થાય. સમ કરતી વખતે ધ્યાન રાખો બસ. એટલે તમારે નોટ લખવી બહુ જરૂરી, ક્યારે લેવું ક્યારે ના લેવું. સારું, ટોટલ કરી દઈએ. આનું ટોટલ કેટલું થાય? 7,85,000. આનું 3,50,000. તો કરંટ એસેટ, કરંટ રેશિયો, ચાલુ ગુણોત્તર બરાબર કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી. ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ લેવા. ચાલુ મિલકત તો 7,85,000 અને આ દેવાય છે 3,50,000. 2.24. હવે અહીંયા ઇન્ટુ 100 છે. જો ઇન્ટુ 100 હોય, આવું ગુણ્યા 100 હોય
તો ટકા લખાય percentage શું લખાય percentage. આપણે રેશિયો પ્રમાણને કેવી રીતે બતાવી શકીએ તો ટકામાં બતાવી શકીએ percentageમાં બતાવી શકીએ બીજું અહીંયા into 100 છે તો અહીંયા લખાય વખત times how many times 2.24 times 2.24 વખત કેટલી વખત થાય છે 2.24. 2.24 વખત આ કરંટ રેશિયો છે એટલે મારી જોડે છે ને આટલું છે તમારી જોડે કેટલું છે તો એસેટ તમારી મિલકત જે છે એ આના કરતા આટલી ગણી આટલી વધારે છે એવું કહેવાય એટલે તમારી જોડે 1 રૂપિયો તમારે કોઈને ચૂકવવાનો હોય ને તમારે 1 રૂપિયો કોઈને ચૂકવવાનો આનો મતલબ શું થાય તમારે 1 રૂપિયો કોઈને ચૂકવવાનો હોય તો સામે તમારી જોડે 2 રૂપિયા 24 પૈસા છે 1 રૂપિયો ચૂકવવાનો તો તમારી જોડે કેટલા પડ્યા છે 2 રૂપિયા 24 પૈસા આમાંથી 1 રૂપિયો આપી દો તોય તમારી જોડે 1 રૂપિયા 24 પૈસા તો પડ્યા છે તમે ફાયદામાં છો નુકસાનમાં નથી આવું ઇન્ટરપ્રિટેશન થાય તમારે અહીંયા વખત વખત લખવાનું નથી તમારે શું લખવાનું 2.24 પતી અહીંયા વાત કરીએ આના માટે લિક્વિડ સર આ ના લેવાય આ એક ના લેવાય અને આ ના લેવાય કીધું તું નહીં હમણાં એના સિવાયનું બોલો કેટલું થાય 4,25,000 તો 4,25,000 થાય તો અહીંયા લખવાનું 4,25,000 4,25,000 divided by 1.21 હવે ફરીથી નીચે હું 1 લખું 1 રૂપિયો મારે કોઈ ચૂકવવાનો હોય તો સામે માંડે કેટલા 1.21 ઓલો કે મારા પૈસા અત્યારે ને અત્યારે જોઈએ એવું સામે ઓલો મને કહે તો શું કરવાનું ચિંતા ના કરીશ બેટા લઈ લે 1 રૂપિયો મારો તો 25 21 પૈસા તો છે પણ કોઈ ચિંતા ખબર પડે શું કહેવા માંગુ એક્ચ્યુઅલી આના પરથી કોઈ મારો 3,50,000 રૂપિયા માંગવા આવે ને અર્જન્ટમાં હું આપી શકું તોય મારો 1,25,000 હા 75,000 રૂપિયા પડ્યા તો એ 75,000 મારો પડ્યા રહેશે આનો મીનિંગ એવો થાય ઇન્ટરપ્રિટેશન અર્થઘટન આવું કોઈ ડાઉટ છે ખબર પડે શું કરું હવે આની અંદર તમને શું આવડવું છે બેલેન્સ શીટ અહીંયા ક્યાં શીખવાડું રેશિયો રેશિયો છે જ નહીં ગુણોત્તરની વાત જ નથી કરતો ફાઇનલ એકાઉન્ટ આવડે તો આવડે રફ કરી દો કોઈ ડાઉટ છે કોન્સેપ્ટ ક્લિયર થાય છે આગળ છે जनरली तो मैं તમને હોમવર્ક માં આપેલું ડિફિકલ્ટી લઈને આવ્યો પણ હવે નહીં થાય ડિફિકલ્ટી શું સમજાવવા માંગુ છું એ ક્લિયર હવે લિક્વિડિટી રેશિયો કરંટ રેશિયો ચાલુ ગુણોત્તર પતી ગયો સેકન્ડ લિક્વિડ રેશિયો પ્રવાહી ગુણોત્તર કેવી બની એટલે આ ચાર પૂરા આ બે પૂરા 6 ફોર્મ્યુલા છે હવે વાત આવે છે સોલ્વન્સી સદ્ધરતા એમાં તમને પાછા બીજા ચાર આપ્યા છે બરાબર સૌથી હાર્ડ જે સ્ટુડન્ટ્સ ને લાગે ને આ ચાર સ્ટુડન્ટ ને બીજા બધા યાદ રહી જાય ઈઝીલી ખબર ના વાંધો ના આ ચારમાં તકલીફ થાય એમાં પહેલું નામ છે પ્રોફાઇટર રેશિયો માલિકી ગુણોત્તર બીજું છે એસેટ ડેટ રેશિયો મિલકત દેવાનો ગુણોત્તર ત્રીજું છે ડેટ ઇક્વિટી રેશિયો
દેવા ઇક્વિટી ગુણોત્તર અને ચોથું છે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો વ્યાજ આવરણ ગુણોત્તર આ ચાર આપણે શીખવાના છે આટલામાં કોઈ ડાઉટ છે કે આ ચાર શીખવાના છે નામ યાદ રાખજો લાઈન થી તો થોડું સરળ રહેશે ઈઝી રહેશે જો લાઈન માં યાદ રાખશો ને નામને તો યાદ રાખવાનું કામ સરળ રહેશે પ્રોપ્રાઇટર રેશિયો ઓનર માલિક પ્રોપ્રાઇટર એટલે માલિક પ્રોપ્રાઇટર ના પૈસા કેટલા બિઝનેસ એ રેશિયો શોધવાનો છે ફરીથી બેલેન્સ શીટ પર જતો રહો આ રફ કરી દઈએ ચાલશે પાકું શરૂ ફરી બનાવી દઈએ એટલે તમે લોકોને થોડુંક રિયલાઇઝ કરો કે છે બેલેન્સ શીટ પાકું શરૂ આપણે શીખ્યા છીએ જે પ્રમાણે કે પહેલા જે ઇક્વિટી है જેમાં લખતા હતા શેર હોલ્ડર ફંડ શેર હોલ્ડર ના ભંડોળ નોન કરંટ લાયબિલિટી બિન ચાલુ જવાબદારી કરંટ લાયબિલિટી ચાલુ જવાબદારી કરંટ એસેટ नॉन करंट एसेट बिन चालू मिलकत करंट एसेट चालू मिलकत सीखेला तब हमारा तो करा क्लियर करा છે શું કરીએ નામ શું છે માલિક પ્રોપ્રાઇટર આમાં મને કહેશો બધા પ્રોપ્રાઇટરે પોતાના પૈસા લગાયા હોય એ કયું છે શેરહોલ્ડર ફંડ પાકું બસ તો આની જરૂર છે આપણને તમે નામ કીધું પહેલું કોની જરૂર છે શેરહોલ્ડર એક બીજું શું કહે છે એસેટ મિલકતો આમાં મિલકતો કયું છે આ ગયા चल एसेट तो बनने दे એને એવું કીધું છે કરંટ કે નોન કરંટ તો આ સેકન્ડ નંબર છે સેકન્ડ માં આ છે આ સેકન્ડ નંબર આ પ્રોપરાઇટર માલિક એક નંબર ચલો આ ડેટ एक्चुअली આ લોંગ ટર્મ લાંબા ગાળા તો અહીંયા હા ત્રીજા નંબરમાં કહેવાય લોંગ ટર્મ લાંબા ગાળામાં જો લાંબા ગાળામાં હોય ત્રણ છે ને સારું આપણે ત્રણ સૂત્ર છે ત્રણ ફોર્મ્યુલા એમાં પહેલામાં પ્રોપરાઇટર છે માલિકની વાત થાય બીજામાં એસેટ છે મિલકતની વાત થાય ત્રીજામાં લોંગ ટર્મ ડેટ લાંબા ગાળાના દેવાની વાત થાય આના નહીં લેતા ધ્યાન રાખજો કોઈ ડાઉટ એટલામાં 100% ક્લિયર હવે ફોર્મ્યુલા એના નાખવાની જરૂર નહીં થઈ જાય ઓટોમેટિક આવડી જશે આ વન છે કે નહીં વન ની નીચે શું છે લખો બરાબર આ ટુ છે કે નહીં ટુ ની નીચે 3 લખો 3 આ 3 છે કે નહીં 3 ની નીચે 4 અંદર ઉપર 1 આ જે ફોર્મ્યુલા આને સૂત્ર કહેવાય સાહેબ આવી ફોર્મ્યુલા થોડી હોય એટલે વન નું નામ શું છે આ વન નું નામ શું શેરહોલ્ડર એટલે કોણ શેરહોલ્ડર પાંચ શેરહોલ્ડર માં ભંડોળો તેનું નામ શું છે ટોટલ એસેટ કુલ મિલકતો લ્યો આમાં હું યાદ આવડે કે ના
સિમ્પલ. બોલ બેટા. આ ફોર્થ તો આવતો કોર્સ છે. આની જમાત પર છે ને એ બાતી ફેમિલી વાળો મહેમાન છે. ના એટલે અહીંયા ફોર્થ નંબર છે કે નહીં? આનું ક્લિયર છે? કોઈ આઉટ છે આમાં? અચ્છા હવે આ 2/3 આ 2 એટલે કુલ બિલ કરતો 3 એટલે સૂત્ર ફોર્મ્યુલા તૈયાર. તો ત્રીજી ફોર્મ્યુલા ચેક કરજો છક નહીં. પેજ નંબર ત્યાં જોજો ચેક ક્યાં કરજો. ફોર્મ્યુલા ચેક કરો અંદર આગળ ક્યાંક આપીએ છીએ. અને ખોટું લખો છે આ ખોટું છે 228 પેજ ઉપર જતા રહો એટલે તમને કંઈક દેખાય એટલે ફોર્મ્યુલા દેખાશે. હા જુઓ દેખાય આવી ગડબડ ફોર્મ્યુલા કેટલી અઘરી છે. આટલી અઘરી ક્યારે જોઈ? હવે જોશો ધીરે ધીરે. બરાબર ઇન્સર્ટ તો ફોર્મ્યુલા આવડે તો મારે તમને એકે સમ કરવાની જરૂર લાગે ને? જોઈ શું આવડવું જોઈએ? બેલેન્સ છે. આખું શરૂ આવડે ને તો આ ચેપ્ટર આવડે. મેં તમે પહેલા જ કીધું ફાઇનલ એકાઉન્ટ પરફેક્ટ કરજો. નહીં તો આ ચેપ્ટર ના આવડવાની ગેરંટી મારી. હું તો નહીં શીખવાડી શકું પણ નહીં આવડે. હું તમને આ બધું ભૂખાવા દેશું. આ આવે એટલે ચેપ્ટર લખો આની અંદર આ લિસ્ટ એવું બધું ના હોય. એકવાર શીખવાડ્યું ફાઇનલ એકાઉન્ટમાં બહુ મહેનત કરી. હવે તમારે મહેનત કરવાની બાકી. અને એટલે જ મેં તમને કીધું હતું કે તમે લોકો બધા ફાઇનલ એકાઉન્ટ બનાવીને આવજો સમસમાં. એટલે હું તમને આગળ ખાલી શું કહીશ આનું ટોટલ બોલ તો લખો. આનું ટોટલ લખો પછી આ સમૂહ આ ઓટોમેટિક થઈ જાય. કોઈને કે ડાઉટ છે? ખબર પડી રહી છે ને? સેજ બી ડાઉટ નહીં રહેતો ને? તેનો મતલબ એવો છે સ્ટુડન્ટ્સ. હવે પછી આપણે સમ નંબર અહીંયા કયો કર્યો તો 8. હવે એના પછીના સમ તમે કરી શકો છો ક્યાં સુધી? તો કે 9 નંબર થઈ જાય, 10 આવડે, 11 આવડે, 12 આવડે, 13 ના આવડે, 13 સુધી આવડે. હવે 14 ની વાત કરીએ. ત્યાં સુધી જાતે કરવાનું છે. નહીં આવડે ને મને પૂછવા આવવાનું છે. અને જ્યારે મને પૂછવા આવો ને ઓય ધ્યાનથી સમજો કે ડિફિકલ્ટી આવશે. તમે જ્યારે ડિફિકલ્ટી લઈને આવો ને ત્યારે માત્ર ગેરેન્ટી લઈને આવો. પાકું સ્વરૂપ બનાવીને લઈને આવજો. સીધા આવી ગયા છે બસ નહીં આવડતો તો એટલે હું કઈ જાતે પેલા ફાઇનલ એકાઉન્ટ લઈને આવ્યો બનાવીને લિસ્ટ બનાવી પછી હું તને કહું શું કરવાનું. ત્યાં સુધી હું નહીં. કોઈ ડાઉટ છે? ખબર પડે છે ને? છેલ્લી વાત છે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો વ્યાજ આવરણ ગુણોત્તર. સમજો સ્ટુડન્ટ્સ એક વસ્તુ એટલે ગોખવી. અહીંયા ગોખણ પટ્ટી વાળા 2-4 જણા છે. ગોખી જ કાઢે શું આવશે સાહેબમાં આપણે આવડી ગયું. આપણને એવું નહીં ગમતું. વ્યાજ આવરણ ગુણોત્તર ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. સાંભળો ઇન્ટરેસ્ટ કવર વ્યાજ આવરણ વ્યાજ ચૂકવી શકાય એવું. હું 5 લાખ રૂપિયા કમાતો 10 લાખ રૂપિયા કમાતો હું ધંધામાં બરાબર. હું 10 લાખ રૂપિયા કમાઉં છું માની લો અને 1 લાખ રૂપિયા મારે વ્યાજ ચૂકવવાનું આવે. કેટલા રૂપિયા? 1 લાખ. હવે વર્ષે 10 લાખ કમાઉં છું 1 લાખ ચૂકવવાના છે. કેટલી વખત હું વ્યાજ ચૂકવી શકું એવી તાકાત છે? 10 વખત. સાહેબ 10 લાખ રૂપિયા 1 લાખ એમ 10 વાર ચૂકવી શકું છું એક વર્ષમાં. એને કહેવાય વ્યાજ આવરણ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. કે તમારી વ્યાજ ઇન્ટરેસ્ટ પે કરવાની કેપેસિટી કેટલી, તમારી વ્યાજ ચૂકવવાની તાકાત કેટલી, એને કહેવાય ઇન્ટરેસ્ટ કવરેજ. અને એના પરથી આ લોકોએ ફોર્મ્યુલા બનાવી. પ્રોફિટ નફો થયો એ ભાગ્યા વ્યાજ ઇન્ટરેસ્ટ. આ પણ લોંગ ટર્મ માટે જ છે. લાંબા ગાળાની જ વાત થાય કે ટૂંકા માટે આ છે જ નહીં.
તમે જ્યારે સોલ્વન્સી ની વાત કરતા હો, સદ્ધરતાની વાત કરતા હો, તમે પોતે કેટલા મજબૂત છો એની વાત કરતા હો, તો શું શોર્ટ ટર્મ માટે મજબૂત ની વાત થતી હોય? લોંગ ટર્મ મજબૂત ની જ વાત થતી હોય. અને એટલે અહીંયા લોંગ ટર્મ લેવાય, લાંબા ગાળાની વાત થાય. અને એટલે અહીંયા પ્રોફિટ બિફોર ટેક્સ, પ્રોફિટ બિફોર ટેક્સ પ્લસ ઇન્ટરેસ્ટ, કરવેરા પહેલાનો નફો વત્તા વ્યાજ. આ વ્યાજ કયો ખબર છે? જે વ્યાજ તમે નીચે લખવાના છે, ઇન્ટરેસ્ટ એ નીચે લખવાના છે, લોંગ ટર્મ. કયું લેવાનું? લોંગ ટર્મ. લાંબા ગાળા. આ છે ફોર્મ્યુલા. એટલે તમે P&L એકાઉન્ટ બનાવતા શીખ્યા, P&L સ્ટેટમેન્ટ, નફા નુકસાનનું પત્રક. એમાં ટેક્સ માઈનસ નહીં કરવાનું, એની પહેલાનો પ્રોફિટ. એ પ્રોફિટમાં શું એડ કરી દેવાનું? લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ, લોંગ ટર્મ લાંબા ગાળાનો વ્યાજ ઉમેર લેવાનું. અને એ જ વ્યાજ જે લખ્યું છે ઉમેર એને નીચે લખવાનું. એને ડિવાઈડ કરો, ભાગાકાર કરો એટલે તમને શું મળે? ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. કે તમે તમારા પૈસા પડ્યા છે 5 લાખ રૂપિયા ધારો અને 1 લાખ ચૂકવવાના છે, તો 5 લાખ પડ્યા છે, 1 લાખ આપવાના, 5 વખત તમે કેપેસિટી ધરાવો છો પેમેન્ટ કરવાની. કોઈ ડાઉટ એટલામાં? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? તો અહીંયા હવે તમે કે એના પછીનો નંબર કયો હતો? 14, 15, 15. 14, 14, 14 નંબર કરી શકો. એટલે 14 સુધીના બધા સમ્સ તમે જાતે કરી શકો છો. ના આવડે તો મને પૂછવાનું. 110 આવવાના.